હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે હળદરનું શાક બનવા જઈ રહ્યું છે. તો આપણે હળદરના પીસ પાડી અને એના ઘીમાં આ રીતે ફ્રાય કરવા મૂકી દીધા છે. અને જો અહીંયા ફ્રાય થાય છે, તો એ ઓલરેડી ફ્રાય થઈ રહ્યું છે. અને એનો સામગ્રીમાં આપણે લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ, અહીંયા વટાણા, આ મસાલો, ડુંગળી ઝીણી કાપેલી, ટામેટું, ધાણા અને ઘી. અને આ આપણે હળદર નાખી છે. અને હળદર ઓલરેડી ઘીમાં તળીએ છીએ. તમે જુઓ, આમ તો હળદર ખરી છીણીને બી નાખતા હોય બધા, પણ અમારા ઘરમાં બધાના આવી રીતના પીસ પાડીને હળદરનું શાક બહુ ગમે, એટલે મેં પીસ પાડીને નાખ્યું છે. પાતળા પાતળા પીસ પાડી દેવાના, છોલીને. હળદર હોય ને, લીલી હળદર, એને છોલીને એના પાતળા પાતળા પીસ પાડી દેવાના આવી રીતે. અને પીસ ના ગમતા હોય તો એને છોલી અને એને છીણી નાખવાનું. બહુ ઝીણું છીણાય એવું નહીં, માપનું થોડું મોટું મોટું છીણાય ને એ રીતની છીણી લેવાની અને છીણવાનું. તો જો હળદર આમાં ફ્રાય થઈ રહી છે. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય તો આમાં ઘી હોય. આ તેલમાં ના બને હળદરનું શાક, એટલે ધ્યાન રાખવાનું કે ભાઈ આમાં ઘી જ નાખવાનું. પહેલાં આવી રીતે ઘીમાં ફ્રાય કરવાનું. તો જો અહીંયા મારે હળદર ફ્રાય થઈ રહી છે. ફ્રાય થાય એટલે હું તમને બતાવું. તો જુઓ, અહીંયા હળદર ઓલમોસ્ટ 50% જેવી તળાઈ ગઈ છે. ચોંટાના એનું ખાસ ધ્યાન રાખવાનું પેનમાં. તો જો આ રીતે તળાઈ ગઈ છે હળદર. હવે આમાં આપણે થોડી જગ્યા કરી અને એમાં આપણે જે આ લીલા મરચાં, લસણ અને આદુની જે પેસ્ટ બનાવી હતી, પેસ્ટ નહીં, આના ખાંડણીમાં ખાંડી લેવાનું. એટલે આ રીતનું તૈયાર થઈ જાય પછી એને આપણે નાખીશું. અને એને પછી આ રીતે હલાવી દેવાનું, એટલે એ બી જોડે ચડી જાય. જોઈ શકો છો તમે. એ બી ભેગું ચડી જાય. પછી આપણે વટાણાને નાખીએ ત્યાં સુધી આના બરાબર ચડવા દઈએ. 2 થી 3 મિનિટ ચડવા દેવાનું. તો આ લીલી હળદરનું જે શાક બનતું હોય ને, એમાં મસાલામાં કંઈ જ નહીં નાખવાનું. ઓનલી ફોર લાલ મરચાંનો પાવડર અને મીઠું. બીજો કોઈ મસાલો ના નાખો તો જ સારું, તો જ એનો ટેસ્ટ સારો આવતો હોય. હું તો ક્યારેય નહીં નાખતી, કેમ કે લીલી હળદરમાં બીજા કોઈ મસાલાનું જરૂર પડતી નહીં હોતી. ફક્ત લાલ મરચું પાવડર અને મીઠું અને વટાણાને તો બધું હોય. આમ તો લીલું લસણ હોય, પણ અમારા ગામમાં આજે લીલું લસણ આવ્યું નહીં, એટલે હું એમાં થોડી લીલી ડુંગળી નાખી શકાય. તો જુઓ, હજુ હળદર ફ્રાય થઈ રહી છે. અને શાક બનાવીએ ને તો સૌથી આની ખાસ એક વાત કે આની સ્મેલ બહુ મસ્ત આવે. શાક બનતું હોય ને તો લીલી હળદરના શાકની સ્મેલ બહુ આવે. તો જો અમારી જોડે આ લીલી ડુંગળી છે અને આ સૂકી ડુંગળી છે. એટલે સૂકી ડુંગળી નાખીએ ને એટલે લીલી ડુંગળી ખાલી થોડી જ નાખવાની ટેસ્ટ માટે, બહુ બધી નહીં નાખવાની, કેમ કે આપણે ઓલરેડી આ સૂકી ડુંગળી નાખવાના છીએ. તો જુઓ, હળદર હજુ ફ્રાય થાય છે. આને સરખી ફ્રાય થવા દેવાની. પહેલાં બીજું નાખવા માટે, બીજી વસ્તુ જે આ વટાણા, ડુંગળી, મરચાં, ટામેટાં નાખવા માટે બહુ ઉતાવળ કરવાની નહીં. હળદરને કમ્પ્લીટ ફ્રાય થવા દેવાની. પહેલાં કમ્પ્લીટ બ્રાઉન થઈ જાય ને કમ્પ્લીટ ફ્રાય થાય ને, થોડી કડક જેવી થાય ને, પછી જ બીજી વસ્તુ નાખવાની. કેમ કે આ ફ્રાય નહીં થાય તો એનો ટેસ્ટ બહુ સારો નહીં આવે અને શાક ભાવશે નહીં. એટલે આ બરાબર ધ્યાન રાખવાનું. જ્યાં સુધી હળદર કમ્પ્લીટ ઘીમાં ફ્રાય ના થઈ જાય ને ત્યાં સુધી બીજી વસ્તુ નહીં નાખવાની. આ જ્યારે ફ્રાય થતું હોય ને ત્યારે એમાં થોડું જીરું નાખવું હોય, ગમતું હોય તો એડ કરી લેવાનું. એટલે આના હાથે એ બી ફ્રાય થઈ જાય. તો હવે ઓલમોસ્ટ હળદર ફ્રાય થઈ ચૂકી છે. અને એમાં આપણે નાખીશું આ કાપેલી ડુંગળી. જુઓ, ડુંગળી આપણે કાપેલી છે.
ડુંગળી નાખીશું આમાં. જો આ રીતે ડુંગળી નાખી અને ડુંગળીને બી ફ્રાય થવા દઈશું. ડુંગળી નાખીને એને ફ્રાય થવા દઈશું. અને સૌથી મોસ્ટ વાત કે જ્યારે બી આ શાક બનતું હોય ને ત્યારે ગેસની ફ્લેમ બહુ માપની રાખવાની, બહુ હાઈ નહીં રાખવાની, બળી જાય એવી. કેમ કે આ શાક છે ને માપની આંચ ઉપર બનાવશો તો સારું લાગશે, બધું બળી નહીં જાય. તો ડુંગળી થવા દઈએ, પછી એના પછી ટામેટાં નાખીશું. જો ડુંગળી નાખી અને ડુંગળી અત્યારે ફ્રાય થાય છે, ચડે છે અંદર ડુંગળી. અને એક વસ્તુ કે આ શાક જ્યારે બનાવતા હોય ને એટલે 2-2 મિનિટે આમાં ચમચો ફેરવતું રહેવાનું. કેમ કે આ શાક બનાવતી વખતે એ પેનમાં ચોંટી જતું હોય છે, એટલે 2 મિનિટ એને ચડવા દેવાનું. ફરીથી આ રીતે એના અંદર ચમચો ફેરવી દેવાનો, એટલે એ કઢાઈમાં કે જે તમારું વાસણ હોય ને જે બનાવવાનું એમાં ચોંટે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવું આમાં. અને જો એનો નેચરલી કલર કેટલો મસ્ત થઈ ગયો છે. જુઓ તો ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે. ડુંગળી કમ્પ્લીટ ચડી જઈ, બ્રાઉન કલરની થઈ ગઈ ડુંગળી. હવે આપણે એમાં વટાણા નાખીશું. જુઓ વટાણા, તો તમારે જેટલા વટાણા નાખવા હોય, કોઈને વધારે ગમતા હોય તો વધારે નાખવાના, અને ઓછા ગમતા હોય તો ઓછા નાખવાના, અને ના ગમતા હોય તો સ્કીપ પણ કરી શકો. તો જુઓ હવે આનો વારો, વટાણા નાખ્યા આપણે. જુઓ હવે વટાણા ચડશે અને પછી લાસ્ટમાં ટમાટર નાખીશું. તો વટાણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એમાં થોડી લીલી ડુંગળી નાખીશું. તો બહુ વધારે નહીં નાખવાની, થોડી જ નાખવાની. આ રીતે બસ, કેમ કે આપણે આગળ સૂકી ડુંગળી નાખી એટલે લીલી ડુંગળી આપણે થોડી જ નાખીશું. કોઈને ના ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો લીલી ડુંગળી ચડી જાય પછી ટમાટર. તો જો ડુંગળી પણ કમ્પ્લીટ, લીલી ડુંગળી પણ ફ્રાય થઈ ગઈ. હવે આમાં આપણે 1 થી 1.5 ટામેટું નાખી દેવાનું, ઝીણું કાપીને. તો જો આ રીતે ડુંગળી, લીલી ડુંગળી થઈ ગઈ. હવે છેલ્લે આપણે ટામેટું, આ રીતે ટામેટું નાખવાનું. જો ટામેટું નાખી અને પછી એના આ રીતે કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું, જેથી ટામેટું પણ ચડી જાય. જો આ રીતનું શાકનું લુક આવશે. જો આમાં ઘી વધારે જોઈએ, એટલે ઘી નાખવામાં કચાશ ના રાખતા. નહીં તો જ્યારે આ બધી વસ્તુ નાખ્યા ને ત્યારે ઘી ઓછું હોય તો ફ્રાય કરવામાં તકલીફ પડતી હોય છે. એટલે પહેલેથી ઘી થોડું વધારે જ લેવાનું. આ બધી વસ્તુ અંદર કમ્પ્લીટ ફ્રાય થાય એ રીતનું ઘી લેવાનું. બહુ ઉપર આવી જાય એવું બી નહીં લેવાનું, પણ આ સરખું તળાઈ જાય એટલું તો ઘી લેવાનું જ. એટલે ઘી નાખવામાં કચાશ ના કરતા. તો આ બધું ફ્રાય થાય એટલે આપણે છેલ્લે આનો મસાલો કરીશું. તો ફ્રાય થવા દો. અત્યારે બધું નાખીને 2 થી 3 મિનિટ થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાનું, અને થોડી વારે ચમચો અંદર ફેરવતો રહેવાનો. એટલે આ શાક ચોંટતું હોય છે, કેમ કે આમાં પાણી આવતું નહીં ક્યાંય. પાણી ક્યાંય નાખવાનું આવે ને, એટલે આ શાક ચોંટતું હોય. અને ગેસનો જે તાપ હોય ને, જે ગેસ તમે ફૂલ રાખો એ ફૂલ નહીં રાખવાનો, માપની આંચ રાખવાની, જેથી ચોંટી ના જાય, બહુ બળે નહીં, સરખી રીતે આ બધું ફ્રાય થાય. તો જો આ શાક કમ્પ્લીટ ચડે એટલે આ રીતે ઉપર ઘી આવી જાય. હવે આપણે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો આપણે આમાં ફ્રાંસી બેટા જપ, તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું.
જેટલું શાક તમે બનાવ્યું હોય એ પ્રમાણે તમારે મીઠું એમાં એડ કરી દેવાનું. તો જો અહીંયા મીઠું એડ કરી દઈએ અને પછી એ જ રીતે જેટલું તીખું ખાતા હોય, કેમ કે આગળ આપણે લીલા મરચાં નાખ્યા હતા, જો બહુ તીખા મરચાં હોય તો લાલ મરચું પાવડર માપનો રાખવાનો. જે રીતે ઘરમાં ખાતા હોય એ રીતનું તીખું કરવાનું. તો અમે લોકો હે ને માપનું તીખું ખાઈએ એટલે હું થોડું મરચું ઓછું નાખીશ. અને છેલ્લે શાક જ્યારે કમ્પ્લીટ આ બધું નાખીને મસાલો કરીએ એટલે એકદમ જીરો ઉપર ગેસ કરી દેવાનો અને એને શાંતિથી મસાલો કમ્પ્લીટ ચડવા દેવાનો. તો જુઓ આ રીતે ચડવા દેવાનો. ચડશે ત્યાં સુધી આપણે હવે લીલા ધાણા નાખી દઈએ એમાં. તો જુઓ આ રીતે ધાણા નાખી દઈએ. અને આ શાકમાં દહીં નાખવું હોય તો નાખી શકો. જેને ભાવતું હોય એ શાક થયા પછી દહીં નાખવાનું અડધી વાટકી જેટલું. અને ના ભાવતું હોય તો આ રીતે બી તમે ખાઈ શકો છો. અમારે અમુકને ભાવે અને અમુકને નહીં ભાવતું એટલે હું અત્યારે નાખતી નહીં. પણ જ્યારે શાક ખાવા બેસીએ ત્યારે બી આમાં થોડું દહીં નાખીને ખાવું હોય તો ખાઈ શકાય. અને બધાને ભાવતું હોય તો આના અંદર લાસ્ટમાં છેલ્લે દહીં નાખી અને જીરો ઉપર ફ્લેમ કરીને થોડી વાર ચડવા દઈ અને બંધ કરી દેવાનું અને તમે ખાઈ શકો છો. તો જો આ મારું લીલી હળદરનું શાક કમ્પ્લીટ બનીને તૈયાર છે. કમેન્ટ કરો કે ભાઈ લીલી હળદરનું શાક કેવું લાગ્યું તમને. અને હા, જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે ભાઈ હળદરિયું કેવું લાગ્યું. ને એમાંય આપણા મહેસાણા બાજુ, ગાંધીનગર બાજુના લોકો હોય એમને તો હળદરિયાની કંઈ નવાઈ જ નહીં હોતી. તો મળીએ પછી નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી હળદરિયાની મજા લઈએ અમે. તો મળીએ નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જુઓ અમારા હળદરિયાનો લુક.